બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાની જીવાણા ડેરીમાં છેલ્લા કેટલાય સમયથી ચાલી રહેલા વિવાદ વચ્ચે પશુપાલકોને 5 મહિનાથી પગાર મળતા ન હોવાનું બહાર આવ્યું હતું। આ વિવાદના સમાધાન માટે ડેરી નિયામકની ચૂંટણી યોજાઈ હતી, જેમાં ચૂંટણી અધિકારી તથા પોલીસ બંદોબસ્તની હાજરીમાં મતદાન થયું હતું। 475 સભ્યો ધરાવતી મંડળીમાં 366 દૂધ ગ્રાહકો અને 167 સભ્યોની યાદી મુજબ મતદાન યોજાયું હતું। પરિણામે સત્તાધારી પેનલને કારમી હાર મળી હતી અને પરિવર્તન પેનલના તમામ 15 સભ્યો વિજેતા જાહેર થયા હતા। આ પેનલમાં વિવિધ સમાજના પશુપાલકો સામેલ હતા, જેમણે મતદારોનો વિશ્વાસ જીતીને ડેરીની સત્તા પોતાના હાથે લીધી હતી। ડેરી છેલ્લા 2 મહિનાથી ગેરવહીવટ અને ગેરરીતિના આક્ષેપો હેઠળ ચર્ચા રહી હતી। તપાસ માટે અધિકારીઓ પણ આવી ચૂક્યા હતા, છતાં કોઈ સ્પષ્ટ પરિણામ ન આવતા આખરે ચૂંટણી યોજવાની ફરજ પડી હતી। પરિણામ જાહેર થયા બાદ કેટલાક હારેલા પક્ષો દ્વારા ચૂંટણીમાં ગોટાળો થવાના આક્ષેપ પણ થયા હતા, જેને વિજેતા સભ્યોએ નકારી કાઢતા જણાવ્યું હતું કે આખી પ્રક્રિયા પારદર્શક રહી હતી અને પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્વક ચૂંટણી પૂર્ણ થઈ હતી। હાલમાં જ્યારે ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે ત્યારે પણ મુદ્દો યથાવત છે। પશુપાલકોને હજુ પગાર મળ્યા નથી। આ મુદ્દે ખેડૂત આગેવાનોએ ચીમકી ઉચ્ચારતા કહ્યું છે કે જો તત્કાલ પગાર નહીં ચૂકવવામાં આવે તો તેઓ સાબરકાંઠા ડેરી જેવી મોટી સંસ્થા પાસે જોડાવાનો વિકલ્પ અપનાવશે। પશુપાલકોનો આવો ઉગ્ર વલણ વહીવટી તંત્ર માટે ચિંતાનો વિષય છે। હવે જોવાનું એ છે કે નવું નિયામક મંડળ અને વહીવટી તંત્ર ક્યારે ને કેવી રીતે પગાર મુદ્દે યોગ્ય પગલાં લઈને ગ્રામ્ય પશુપાલકોને ન્યાય આપે છે। જો સમયસર પગાર નહીં ચૂકવાય તો પશુપાલકો ઉગ્ર આંદોલનની તૈયારીમાં છે, જે હવે ટાળી શકાય તેમ લાગતું નથી। શરૂઆતથી સાહેબ ગોલમાલથી શરૂઆત જ કરીએ। લઘુમતી કમિટીથી જાતે ચૂંટણી અધિકારી બની ગયા, સહાયકો ચૂંટણી અધિકારી એમના ઘરના, ટોટલ એમનું ઘરનું, અને શાંતિસર મતદાન થતું હતું। છેલ્લે છેલ્લે અમે જીતતા હતા, એટલે છેલ્લે આ ગોલમાલ કરીને પેટી ખોલી સીલ માર્યા વગર લઈને રવાના થઈ ગયા મતપત્રક સહિત। હવે તો રિકાઉન્ટિંગનો કે મતલબ નહીં રહ્યો, કેમ કે પેટી બલેટ પેપર સહિત લઈને નાઈ ગયા કે હવે એમાં તો એમને ગોલમાલ જે કરવી છે એ કરી નાખી, એટલે રિકાઉન્ટિંગનો પણ હવે કોઈ મતલબ રહેતો નથી ભાડા માનવા મુજબ। કરે કોઈ શું માંગણી તો શું થવું જોઈએ? અમારી તો હવે માંગણી રિકાઉન્ટિંગની હતી ન સ્વીકારી એની, હવે અમારે આગળ શું કરવું એ વિચારીશું। અમારે તો આ ચૂંટણી જ કઈ રીતે માન્ય રાખવી અમારું કહેવાય છે। કેન્સલ કરવા માટેની અમે પ્રક્રિયા ન્યાયપાલિકામાં જશે, બીજો તો કોઈ વિકલ્પ શું સાહેબ? કિસાન સંગઠન મહામંત્રી નવાભાઈ મુંજી ધાનેરા, મારું ગામ જીવાણા। મારા ગામમાં ખાસા સમયથી એક ઝોનલ અધિકારી અને અમારી ડેરીના ચેરમેન ગામમાં ફરીને પશુપાલકોને ભડકાવી રહ્યા છે કે આ લોકોની જોડે હું ઉચાપતના 50 લાખ 60 લાખ નીકાળીશ। ખૂબ અરજીઓ આપી, છેવટે તે કોઈ સાબિત ના કરી શક્યા અને 21/6/25 મારું રાજીનામું લીધું કે મારા પશુપાલકો હેરાન ના થતા હોય, મારા કારણે થતા હોય તો હું રાજીનામું આપી દઉં। મેં રાજીનામું આપી દીધું, છતાં એ લોકોએ આજ દિવસ સુધી પેમેન્ટ છૂટું કર્યું નથી અને એમનો ભ્રષ્ટાચારનો દુરસ્તી કરતો એક પણ રિપોર્ટ તે લોકો સાબિત કરી શક્યા નથી। એટલે મારા પશુપાલકોનો પગાર તાત્કાલિક ધોરણે બનાસ ડેરી છૂટો કરે, નકર હું કિસાન સંગઠનો સાથે લઈ અને બનાસ ડેરીમાં સાબરકોઠાવાળી થશે તો આ જવાબદારી આ પગાર રોકનાર ઝોનલ અધિકારી અને મારી ડેરીના જે હાલ ચેરમેન નથી, આ પેનલમાં હારી ગયા છે, તેમના સામે હું કાયદેસરની કાર્યવાહી પણ કરીશ। એટલે કે તો આક્ષેપો સાબિત કરી બતાવે અથવા મારા પશુપાલકોના દૂધના પૈસા છૂટા કરે, આ મારી વિનંતી છે। હું પટેલ મફાભાઈ પ્રભુભાઈ, ગામ જીવાણા। અમારા ગામમાં તારીખ 30/7/2025ની બનાસ ડેરીની ચૂંટણી, બનાસ દૂધ મંડળની ચૂંટણી હતી અને એ ચૂંટણીની અંદર અમારી પેનલ વિજેતા બની છે। લોકશાહી ડબી ચૂંટણી થઈ છે, એમાં કોઈ ગેરરીતિ થયેલ નથી, પોલીસ સાથે હતી અને એ લોકો ખોટા આક્ષેપો કરે છે પણ એમના આક્ષેપો પાયા વિહોણા છે। અને આજે છેલ્લા 5 પગારથી ગામમાં દૂધ ગ્રાહકોના પગારો આપતા નથી
અને ઝોનલ અધિકારી તરીકે નારણભાઈ પટેલ અને અમારા જૂના ચેરમેન અમારા ગામમાં ખોટા ભય ઊભો કરી, ખોટો માહોલ ઊભો કરી અને વસ્તીને ભરમાવાનું કામ કરે છે. તો મારે બનાસ ડેરીના અધિકારીઓને એક જ વાત કરવાની છે કે મહેરબાની કરીને અમારી દૂધ મંડળીનો પગાર છૂટો કરો અને અમને ગામમાં પરેશાન થતા લોકોને બચાવો. કાકા તમારું નામ શું છે ને પશુપાલકને પગાર નથી મળતો, શું પરિસ્થિતિ? હું જીવાણા ગામે રહું છું, જીવાણાનો રહ્યો છું. મારું નામ મફાભાઈ ફગલુભાઈ રબારી. બરાબર, આ મારી વસ્તી આ 2 મહિના છે, આ 5મો પગાર ભેળો થાય. બરોબર, પશુ રે ખોણ નથી, હબળો વસ્તી પાસે પૈસા નથી, વસ્તી ખૂબ પરેશાન છીએ. આમ હું હાથ જોડીને વિનંતી કરું કે અમારો પગાર છૂટો થવો જોઈએ. બરાબર, બીજો હવે શું રજૂઆત કરવાનું જનરલ સાહેબને કાં કે મત કરો, એવું વસ્તી મત પસ દો. બરાબર, તમારે જે રાજકારણ એ તો તમારે રહેવાનું, પણ એ કોઈ અમારા વસ્તીના દોષ નહીં. હું જીવાણા ગામના વતની છું, જયાભાઈ ચતુરાભાઈ પરમાર. બરોબર, અમે આજ 4 પગાર રોકાયેલા પડ્યા છે, એ પણ પગાર નથી આપતા. અને મારે ટીમબાજી કમ્પ્લેન આવી જઈએ એનો પણ વિરોધ કરે છે. બરાબર, ઓબાભાઈ 35 વર્ષથી ચેરમેન હતા, પોતે જરતો ચાલતો તો હારો અને હવે દોરો ચાલે છે, પોતે હાર લીધી એટલે